નમસ્કાર, સ્વાગત છે તમારું લક્ષ્યમના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર. યસ યસ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આવી જાઓ. મકર સંક્રાંતિનો આ દિવસ તમારા જીવનની અંદર રંગબેરંગી પતંગની જેમ, બરાબર, તમારા જીવનની અંદર પણ રંગબેરંગી બાબતો ઉલ્લાસ છે તે લઈ આવે એવી શુભકામના સાથે આરઆરબી, એનટીપીસી અને જીકે ના પ્રશ્નો જે આપણે અગાઉના સેશનની અંદર પણ જીકે ના મિક્સઅપ પ્રશ્નો છે, બધા જ વિષયોમાંથી જે આપણે પ્રશ્નો લઈને એક્યુરેસી માટે પ્રેક્ટિસ કરીએ છીએ, બસ એ જ સેશન છે. એની અંદર આપણે આગળ વધીએ છીએ. સો રાઈટ નાવ વધારે સમય ન બગાડતા આગળ વધીએ છીએ સેશનની અંદર. બાકીની વાતો સાથે લેશું, બરાબર. જનરલ અવેરનેસ, એમસીક્યુ, આરઆરબી, એનટીપીસી. લેટ અસ સ્ટાર્ટ. ઓકે, સૌથી પહેલા જોઈ લઈએ કે ભાઈ તમે લોકો કરંટ અફેર્સ ના પ્રશ્નો છે તે કરંટ અફેર્સના પ્રશ્નો છે એ કાયમી લક્ષ્યમની એપ્લિકેશન ઉપર ડેઈલી 10 પ્રશ્નો છે એ મૂકવામાં આવે છે. એમના ક્વિઝ સ્વરૂપે જે પ્રશ્નો આપેલા છે એના જવાબો પણ આપવામાં આવે છે પાછળથી. તો એ જે છે એની પ્રેક્ટિસ કરો, કાયમી કરંટ સાથે અપડેટ રહ્યો, બરાબર. ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર. લક્ષ્યની એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી અને લાભ લો. ઓકે, આગળ વધીએ. ઓકે, સૌથી પહેલા જે પ્રશ્ન છે એ જોવા જાવ તો પ્રશ્ન છે તે રમત ગમત સાથે સંકળાયેલો પ્રશ્ન છે. તો તમે લોકો બસ યસ યસ સ્ટાર્ટ કરી દો. પ્રશ્ન ક્રમાંક અને સાથે એનો સાચો વિકલ્પ, રાઈટ. ચાલુ કરી દો. યસ યસ, પ્રશ્ન ક્રમાંક અને સાથે જવાબ. પ્રશ્ન પહેલો ભાઈ, થોમ્સ કપ છે તે કઈ રમત સાથે સંકળાયેલો છે? ટેનિસ, હોકી, બેડમિન્ટન કે ફૂટબોલ? થોમસ કપ છે તે કઈ રમત સાથે સંકળાયેલો છે ભાઈ? યસ યસ યસ, જવાબ આપો. ઓકે, રાઈટ રાઈટ રાઈટ. યસ, તો ભાઈ સાચો જવાબ છે બેડમિન્ટન. થોમસ કપ છે તે પુરુષોની આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે. ધ્યાનમાં લેજો, રમત ગમત સાથેના પ્રશ્નો સેન્ટ્રલની પરીક્ષામાં પૂછાય છે. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર બીજો, પ્રખ્યાત મધુબની પેઇન્ટિંગ એ કયા રાજ્યની લોક કળા છે? રાજ્યો અને તેમની સાથે સંકળાયેલ ચિત્રકળાઓ એ યાદ રાખવાનું. પટચિત્ર ક્યાંથી, કલમકારી ક્યાંનું, મધુબની પેઇન્ટિંગ ક્યાંનું? તો મૂળ વાત ઈ છે, મધુબની છે એ અહીંયા પૂછે છે રાજસ્થાન, બિહાર, ઓડિશા કે પશ્ચિમ બંગાળ? કોની સાથે સંલગ્ન થાય? યસ યસ યસ, બરોબર છે. યસ, તો ભાઈ જવાબ આવે છે બિહાર. મધુબની ફ્રોમ બિહાર. યાદ રાખજો, બિહારની અંદર મિથિલા ક્ષેત્રની ખૂબ જ લોકપ્રિય ચિત્રકળા છે. ડન. આગળ વાત કરીએ. પ્રખ્યાત પુસ્તક છે ઇન્ડિયા ડિવાઇડેડ એ કયા લેખક?
ઇન્ડિયા ડિવાઇડેડના લેખક કોણ છે ભાઈ? ઇન્ડિયા ડિવાઇડેડના લેખક જવાહરલાલ નહેરુ છે, સરદાર પટેલ છે, મૌલાના અબુલ કલામ આઝાદ છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે? તમને જણાવી દઉં કે ભાઈ સેન્ટ્રલની પરીક્ષાઓમાં આ રીતના જે પ્રખ્યાત બુક છે અને બુકના ઓથર છે, કાં તો કોઈ એવોર્ડ વિનિંગ બુક છે અને એના ઓથર છે, એને પૂછી લઈએ છે. રાઈટ? તો આનો મને આન્સર આપજો. ઇન્ડિયા ડિવાઇડેડ છે એ કોણે લખ્યું? ABCD. યસ યસ યસ, ABCD. યસ. તો ભાઈ જવાબ આવે છે રાજેન્દ્ર પ્રસાદ. ધ્યાનમાં લેજો, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, એમણે ભારતની ફાળવણીના વિષય ઉપર આ પુસ્તક લખ્યું છે. ફાળવણી એટલે કે જે ભાગલા થયા તે, ફાળવણીના સંબંધિત શબ્દ એક્ઝેક્ટ છે તે ભાગલા. બરાબર છે, ભાગલા. ચાલો આગળ વાત કરીએ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એલિફન્ટાની ગુફાઓ કયા ટાપુ ઉપર આવેલી છે? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એલિફન્ટાની ગુફાઓ છે, અજંતા, એલોરા, એલિફન્ટા, એ કયા ટાપુ ઉપર? મહારાષ્ટ્રમાં તો છે, પણ સાલસેટ, ધારાપુરી, માઝુલી કે વ્હીલર ટાપુ? જો આ પ્રશ્ન છે એનું સ્વરૂપ જુઓ. મહારાષ્ટ્રમાં છે તો આપણને ખબર છે. યસ, તો જવાબ આપજો. યસ યસ, જવાબ આપજો મને. કયા ટાપુ ઉપર છે? યસ યસ, બરોબર છે. તો જુઓ ભાઈ, ધારાપુરી. ધારાપુરી એલિફન્ટાની ગુફાઓ છે, સ્થાનિક રીતે ધારાપુરી તરીકે ઓળખાય છે, મુંબઈ પાસે આવેલ છે. મુંબઈ ખુદ એક ટાપુ છે. ધ્યાનમાં લેજો ઓપ્શન બી. માનવ શરીરમાં ઇન્સ્યુલિન હાર્મોન કયા અંગ દ્વારા ઉત્પન્ન થાય છે? આ રિપીટેડલી પ્રશ્ન છે, આગળના સેશનમાં આપણે જોયો હતો. વિધાઉટ ટાઈમ બગાડ્યા વિના પ્રશ્ન નંબર 5 નો મને આન્સર આપજો. તો માનવ શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન કયા અંગ દ્વારા ઉત્પન્ન થાય? જવાબ આપજો તો મને. યસ યસ, યકૃત, થાઇરોઇડ, પિત્તાશય કે સ્વાદુપિંડ? યસ યસ યસ, તો ભાઈ જવાબ આવે છે સ્વાદુપિંડ, પેનક્રિયાસ. ધ્યાનમાં લેજો, સ્વાદુપિંડના લેંગરહાન્સ કોષો છે તે ઇન્સ્યુલિનને સ્ત્રાવ કરે, બ્લડ સુગર નિયંત્રિત કરે. બરોબર, ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન ડાયાબિટીસમાં લેતા હોય. 1857ના વિપ્લવ દરમિયાન દિલ્હીનું નેતૃત્વ કોણે કર્યું હતું? 1857નો વિપ્લવ મિત્રો તમારે યાદ રાખવાનો કે ભારતની અંદર કયા કયા સ્થળ ઉપર થયો, એમાં ભારતમાંથી કોણ લડ્યું અને સામે અંગ્રેજ અધિકારી કોણ હતો? ભારતમાંથી લીડરશિપ નેતૃત્વ કરતા કયા સ્થળનો કયો, અને સામે અંગ્રેજ કોણ? બરાબર છે. તો 1857ના વિપ્લવ દરમિયાન દિલ્હીનું નેતૃત્વ કોણે કર્યું હતું? નાના સાહેબ બહાદુર શાહ જફર, કુંવરસિંહ કે ભક્ત ખાન? ચાલો, ABC કે D? યસ, તો ભાઈ જવાબ આવે છે બહાદુર શાહ જફર. મુઘલ શાસક વૃદ્ધ હતા. અંતિમ મુઘલ સમ્રાટ. બળવાખોરોએ ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા. બળવાખોર તો ન કહેવાય, વિપ્લવ ની અંદર આંદોલન કરતા હતા એ કહેવાય. બરાબર છે. કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? ભાઈ જૂનો જાણીતો પ્રશ્ન છે. કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે? યસ યસ, ઝડપથી. આ પણ રિપીટેડલી પ્રશ્ન છે, આપણા સેશનની અંદર આવી ગયો છે. યસ યસ, દક્ષિણની ગંગા. રાઈટ રાઈટ, તો ભાઈ સાચી વાત છે, ગોદાવરી. ગોદાવરી ઇઝ રાઈટ આન્સર. દક્ષિણની ગંગા કહેવાય. લંબાઈ અને પવિત્રતાના કારણે ગોદાવરી છે એને દક્ષિણની ગંગા અથવા તો વૃદ્ધ ગંગા કહેવાય. બરાબર છે. યસ યસ યસ, રિસ્પોન્સ તમારો થોડોક ફાસ્ટ બનાવો. જવાબ આપવાનો રિસ્પોન્સ થોડોક ફાસ્ટ બનાવો. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાકીય કટોકટી, ફાઇનાન્શિયલ ઇમરજન્સીની જોગવાઈ છે? જો ભાઈ, ભારતની અંદર કટોકટીની જોગવાઈ પહેલા તો યાદ રાખો, કટોકટી છે એ ભાગ 18 ની અંદર આપેલ છે. કેટલા પ્રકારની કટોકટી? તો કે 3 પ્રકારની.
એમાંની એક કઈ છે તો કે નાણાકીય કટોકટી, બરોબર છે, એમાંની એક છે નાણાકીય કટોકટી. ડન. તો બસ નાણાકીય કટોકટી એટલે કેટલા મૂળ છે, સીધો ફેક્ટ છે. યસ, ABCD. ઓકે ઓકે, બધાને ખબર છે. તો ભાઈ વાત છે સાચી. 360 અનુચ્છેદ નંબર 360, 352, 356, 368. તો 360, 352 માં રાષ્ટ્રીય કટોકટીની વાત કરી. રાષ્ટ્રીય કટોકટી. 356 માં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન. અનુચ્છેદ 368 માં બંધારણીય સુધારાની વાત કરી, બંધારણીય સુધારાની વાત કરી. રાઈટ. તો વાત છે નાણાકીય કટોકટીની, તો અનુચ્છેદ નંબર 360. આગળ વાત કરીએ. ચંદ્રયાન 3 ના લેન્ડરનું નામ શું રાખવામાં આવ્યું હતું? ચંદ્રયાન 3 ના લેન્ડરનું નામ પ્રજ્ઞાન, આકાશ, વિક્રમ કે ધ્રુવ? શું રાખવામાં આવ્યું હતું ઝડપથી? યસ યસ યસ. યસ યસ. તો ભાઈ વાત સાચી છે, વિક્રમ. વિક્રમ છે, ઈસરોના સ્થાપક વિક્રમ સારાભાઈના સન્માનની અંદર લેન્ડરનું નામ રાખવામાં આવ્યું હતું વિક્રમ. આગળ વાત કરીએ. ભારતમાં બ્લુ રિવોલ્યુશન શેના ઉત્પાદન સાથે સંબંધિત છે? ભારતમાં બ્લુ રિવોલ્યુશન દૂધ ઉત્પાદન સાથે, ભાઈ ખાતર ઉત્પાદન, તેલીબિયા કે માછલી ઉત્પાદન? આ પણ રિપીટ પ્રશ્ન છે. આ પણ રિપીટ પ્રશ્ન છે. જો તો ભારતની અંદર બ્લુ રિવોલ્યુશન છે કોના સાથે સંબંધિત છે ભાઈ? યસ. યસ 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 યસ. તો ભાઈ જુઓ, દૂધ ઉત્પાદનને શ્વેત ક્રાંતિ કહે છે, બરોબર ના? તો ખબર છે. માછલી ઉત્પાદન છે એ સમુદ્ર સાથે સંકળાયેલ છે, પાણીના રંગના આધારે કે મત્સ્ય ઉદ્યોગના વિકાસને બ્લુ રિવોલ્યુશન. બરાબર છે, ખ્યાલ આવે છે? આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ, માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે? એડ્રીનાલિન, પિટ્યુટરી, થાઇમસ કે પિનિયલ? નીચેનામાંથી કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહે છે? જો ભાઈ આ માનવ શરીર સાથે સંકળાયેલા પ્રશ્ન પૂછે છે એમાંથી લીધેલી વાત છે. મૂળ વાતા ક્યાં આવે તો કે જનરલ સાયન્સમાં, સામાન્ય વિજ્ઞાનમાં. જનરલ સાયન્સની અંદર આ વસ્તુઓ આવે છે. ચાલો, તો મને કહેજો ભાઈ માસ્ટર ગ્રંથિ ક્યાં? યસ યસ, ABC કે ડી? યસ. તો ભાઈ જવાબ છે પિટ્યુટરી. પિટ્યુટરી ગ્રંથિ ઇઝ રાઈટ. બરાબર છે. અન્ય ઘણા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કાર્યનું નિયંત્રણ કરે છે એ માસ્ટર ગ્લેન્ડ. બરાબર છે. આગળ વાત કરીએ. ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન કરો યા મરો, ડુ ઓર ડાઈ નો નારો આપ્યો હતો? ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન કરો યા મરો નો નારો આપ્યો હતો? મોડર્ન હિસ્ટ્રી, મોડર્ન હિસ્ટ્રી. યાદ કરો તો ભાઈ. અસહકારનું આંદોલન, સવિનય કાનૂન ભંગનું આંદોલન, ભારત છોડો આંદોલન કે ચંપારણ સત્યાગ્રહ? કરો યા મરો, ડુ ઓર ડાય? યસ 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 યસ, બરોબર છે. તો ભાઈ ભારત છોડો આંદોલન જ્યારે છેલ્લે 1942 માં થયું હતું ત્યારે ત્યારે છે તે કરો યા મરો નો નારો આપ્યો તો ગાંધીજીએ. બીજી વાત કે અહીંયા પણ આ બધાનો મોડર્ન હિસ્ટ્રીની અંદર તમને વાત કહું, સમયગાળો યાદ રાખવાનો છે. ખાસ કરીને જે મુખ્ય મુખ્ય ઘટનાઓ છે એની સાથે સંબંધિત સ્થળ, વ્યક્તિ, સમયગાળો યાદ રાખવાનો તમારે. બરોબર છે. અસહકાર આંદોલન ક્યારે થયું તો કે ભાઈ 1920-21 ની અંદર આંદોલન થયું. સવિનય કાનૂન ભંગ, સિવિલ ડિસઓબિડિયન્સ 1930 માં થઈ. ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો? 1917 માં થયો.
તો આ વસ્તુ છે તે યાદ રાખવાની. આગળ વાત કરીએ. બરોબર ને, ભારત છોડો આંદોલન 1942 માં શરૂઆત થઈ હતી. મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાન ઉપરથી આ નારો આપ્યો હતો. આગળ વાત કરીએ, પંચતંત્રના લેખક કોણ? ઘણી વખત પૂછાઈ ગયું. હા, પંચતંત્રના લેખક કાલિદાસ છે, ચાણક્ય, તુલસીદાસ, વિષ્ણુ શર્મા, કોણ? યસ યસ યસ, કોણ ભાઈ? પ્રશ્ન નંબર 13, પંચતંત્રના લેખક કોણ છે? બરોબર છે, બરોબર છે. પંચતંત્ર ફ્રોમ વિષ્ણુ શર્મા, બરોબર ને? કાલિદાસ, ચાણક્ય, આની પણ રચનાઓ છે તે મુખ્ય યાદ રાખવાની છે. બરાબર. વિષ્ણુ શર્મા છે, એને પ્રાણીઓની વાર્તાઓ દ્વારા નીતિશાસ્ત્ર શીખવવા માટે ઇથિક્સ પંચતંત્રની રચના કરી હતી. યાદ રાખજો, પંચતંત્રમાં છે હું પ્રાણીઓની વાર્તા છે, પણ એમાંથી નીતિશાસ્ત્ર, જીવન જીવવાના અમુક જે ગુણ છે એનો બોધપાઠ મળે, ખાસ કરીને બાળકોને. ચાલો આગળ વધીએ. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી ભાઈ? બંધારણના સ્ત્રોતો, બંધારણના સ્ત્રોતો જે ચેપ્ટર બંધારણની અંદર તમે કરો કે ભાઈ કયા દેશના બંધારણમાંથી શું લેવામાં આવ્યું. મૂળતઃ તો બંધારણ છે આપણું એ ભારત શાસન અધિનિયમ 1935 નું કહેવાય કે 2/3 ભાગ કોપી થયો છે, પણ બાકીનું જે બંધારણ છે એ લગભગ 60 જેટલા દેશોમાં બંધારણ સભાના સભ્યોએ બાકીના દેશોનું બંધારણનો અભ્યાસ કરી ને આપણા દેશની અંદર શું લેવું, તો બસ એમાંથી જે બાબતો લીધી છે, હાલ જે આપણા બંધારણની અંદર દેખાય છે એવી બાબતો છે અહીંયા યાદ રાખવાની. અહીંયા પૂછી લીધું છે મૂળભૂત ફરજો, તો ભાઈ મૂળભૂત ફરજો ક્યાંથી? યસ યસ યસ, તો જવાબ આવે છે ભાઈ સોવિયત યુનિયન. હા, રશિયા છે આજનું ત્યાં. 42માં બંધારણીય સુધારા દ્વારા રશિયા તત્કાલીન હતું યુએસએસઆર, એમાંથી પ્રેરણા લઈને મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે. એમ પૂછે કે હાલ કયા દેશના બંધારણની અંદર મૂળભૂત ફરજો છે તે જોઈ શકાય છે, તો એક તો ભારતની અંદર ને બીજું છે જાપાન. રશિયા કરતા નહીં. હાલ કયા દેશના બંધારણમાં મૂળભૂત ફરજો જોવા મળે, તો આ બે દેશ કરજો, ધ્યાનમાં લેજો. આગળ વાત કરીએ. ભારતમાં પરમાણુ ઉર્જા પંચ એટોમિક એનર્જી કમિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ભારતની અંદર પરમાણુ ઉર્જા નીતિ, એના માટે પરમાણુ ઉર્જા પંચ શરૂઆત થઈ તે મેન તો પરમાણુ ઉર્જા માટે જવાબદાર ડોક્ટર હોમી ભાભાને માનવામાં આવે છે, પણ અહીંયા પૂછે છે પરમાણુ ઉર્જા પંચની સ્થાપના. ફેક્ટ બેઝનો પ્રશ્ન છે, સીધે સીધો જો આન્સર આવડતો હોય તો થાય. યસ, તો ભાઈ આન્સર આવે છે 1948. 1948 ઓગસ્ટ 1948માં હોમી ભાભાના નેતૃત્વ હેઠળ સ્થાપના થઈ હતી પરમાણુ ઉર્જા પંચની. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતીય આર્થિક વ્યવસ્થા કયા પ્રકારની છે? મૂડીવાદી, મિશ્ર અર્થતંત્ર, સમાજવાદી અર્થતંત્ર કે બંધ અર્થતંત્ર? ભારતીય આર્થિક વ્યવસ્થા કયા પ્રકારની છે? જો તો આ તો ઈઝી છે, ઈઝી છે. યસ 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 યસ, ભારતની અંદર ભાઈ મિશ્ર અર્થતંત્ર છે, મિશ્ર અર્થતંત્ર છે. બરાબર ને? જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને છે તે સહ અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર છે તે સહ અસ્તિત્વ ધરાવે છે. ધેટ મીન્સ કે મિશ્ર અર્થતંત્ર છે. વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું? ચિલ્કા, કેસ્પિયન, સુપિરિયર કે ડેડ સી, મૃત સમુદ્ર? જો ભાઈ આ પેલા તો આ જોવાનું, વિશ્વનું, ભારતનું નથી. બરાબર? વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યાં? યસ યસ, તો જણાવજો મને, વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ચિલ્કા છે, કેસ્પિયન છે, સુપિરિયર છે કે ડેડ સી છે? એ, બી, સી કે ડી? કયું છે? યસ, યસ યસ યસ, કયું છે ભાઈ? બરોબર છે. બરોબર છે. યસ, તો ભાઈ રાઈટ આન્સર છે કેસ્પિયન. ધ્યાનમાં ન હોય તો જોઈ લ્યો ભાઈ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેસ્પિયન સમુદ્ર છે તે વિશ્વનું સૌથી મોટું અંતર્દેશીય પાણીનું ક્ષેત્ર છે, ખારા પાણીનું.
કિલોમીટર દીઠ રેલવે નેટવર્કની ગીચતામાં કયું રાજ્ય ભારતમાં મોખરે છે? કિલોમીટર દીઠ રેલવે નેટવર્કની ગીચતાનો મતલબ થાય કે આ એક પોર્શન છે 1 સ્ક્વેર કિલોમીટર, તો આની અંદર રેલવેની પટરીઓ છે એ સૌથી વધારે ક્યાં છે? ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન કે પંજાબ? યસ, જવાબ આપજો મને, જવાબ આપજો મને. યસ, કિલોમીટર દીઠ રેલવે નેટવર્કની ગીચતા. યસ યસ યસ, તો ભાઈ જવાબ છે પંજાબ. જોજો, ભૌગોલિક વિસ્તારની તુલનામાં રેલવે ટ્રેકની લંબાઈ પંજાબમાં સૌથી વધુ ગીચતા ધરાવે. પ્રશ્ન કયા પેટર્નનો પૂછો એ પ્રમાણે જોવાનું. ગરીબી હટાવો નારો કઈ પંચવર્ષીય યોજના દરમિયાન આપવામાં આવ્યો હતો? જો જનરલ સામાન્ય કક્ષાનું ઇકોનોમિક્સ છે તમને યાદ હોવું જોઈએ. તો એમાં શરૂઆતના જે પોર્શન પંચવર્ષીય યોજનાઓ અને ભારતનું આયોજન પંચ ને તેને લગતી બાબતો, શરૂઆતની હિસ્ટોરિકલ પર્સપેક્ટિવમાં જે વાત કરે છે ભારતીય અર્થતંત્રમાં પહેલી વાતો શરૂઆતની, તો એમાં તમારે પંચવર્ષીય યોજનાઓ છે 12 છે એ યાદ રાખવાની. કઈ પંચવર્ષીય યોજના છે, કયા મોડેલ ઉપર હતી, કયા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો હતો, અને એ પંચવર્ષીય યોજનાનો મોટો અથવા નારો કેના ઉપર ફોકસ કરતું હતું, બરાબર, કઈ વસ્તુ નવી લાવવામાં આવી હતી. તો આવી નાની નાની બાબતો, માત્ર સામાન્ય બાબતો કેવાય યાદ રાખવાની. આ ગરીબી હટાવો એ નારો છે તો કઈ પંચવર્ષીય યોજના દરમિયાન, પહેલી, બીજી, પાંચમી કે છઠ્ઠી? યસ, તો ભાઈ જવાબ છે પાંચમી. ઇન્દિરા ગાંધી સરકાર વખતે પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન આ નારો છે 1974 થી 78 દરમિયાન લાવવામાં આવ્યો હતો. બરાબર છે. આગળ વાત કરીએ, કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? આ કમ્પ્યુટરનો પ્રશ્ન છે. લોડિંગ કે, બુટિંગ કે, સેવિંગ કે એડિટિંગ કે? કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહેવાય ભાઈ? પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20. જો આવા પ્રશ્નો છે તે કમ્પ્યુટર વિશે પહેલા પરીક્ષાની અંદર પૂછાતો, બરાબર, ગુજરાતની અંદર એમાં બહુ પૂછતા આવા પ્રશ્નો. કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહેવાય ભાઈ? લોડિંગ, બુટિંગ, સેવિંગ કે એડિટિંગ? યસ, યસ યસ યસ, તો ભાઈ જવાબ આવે છે પ્રશ્ન નંબર 20 નો બુટિંગ. બુટિંગ છે એ રાઈટ આન્સર છે, બરાબર. બુટિંગ એ પ્રક્રિયા છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ છે તે મેમરીમાં લોડ થાય, બરાબર, ઓપરેટિંગ સિસ્ટમ મેમરીમાં લોડ થાય, બુટિંગ કહેવાય. ભારતનો સૌથી ઊંચો ધોધ, જોગનો ધોધ છે, કઈ નદી ઉપર આવેલો છે? યસ, પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21 નો મને જવાબ આપજો. ભારતનો સૌથી ઊંચો ધોધ છે જોગનો ધોધ, એ કઈ નદી ઉપર આવેલો છે ભાઈ? યસ યસ, મને કેજો, કાવેરી, નર્મદા, ગોદાવરી કે શરાવતી? કઈ નદી ઉપર આવેલો છે? યસ, આ જૂનો જાણીતો પ્રશ્ન છે ભાઈ. યસ યસ, જવાબ છે શરાવતી. A B C કે D? તો ભાઈ ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. જોગનો ફોલ ધોધ છે તે કર્ણાટકની અંદર શરાવતી નદી ઉપર આવ્યો છે. આગળ વાત કરીએ, ગ્રીન હાઉસ અસરમાં કયો વાયુ સૌથી વધુ ફાળો આપે છે? ગ્રીન હાઉસ અસરમાં કયો વાયુ સૌથી વધુ ફાળો આપે છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, જળ બાષ્પ એટલે વોટર વેપર કે ઓક્સિજન? જો ગયા વખતે સેશનની અંદર પ્રશ્ન હતો આ, પણ ઓપ્શન જોજો ગયા વખતના અને આજના. એટલે કે મૂળ વાત એ છે કે પ્રશ્નોના ઓપ્શન છે તે કેવી રીતે આપણે ડાઉટ ક્રિએટ કરે છે, આપણે ડાઉટ કેવી રીતના ક્રિએટ કરે છે એ જો. ગ્રીન હાઉસ અસરમાં કયો વાયુ સૌથી વધુ ફાળો આપે છે? CO2, CH4? ગયા વખતેનો સેશન છે અટેન્ડ કર્યો એટલે આપણને આ ખબર પડી જાય. સીધો જવાબ આવે યસ યસ, આન્સર છે ભાઈ યસ, જળ બાષ્પ, વોટર વેપર. વાતાવરણમાં હાજર જળ બાષ્પ ગ્રીન હાઉસ અસરમાં સૌથી મોટો ટકાવારીમાં હિસ્સો ધરાવે. ડન. આગળ વાત કરીએ, વૈશ્વિક પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ તો ફેક્ટ. તમે જે પરીક્ષાની અંદર જતા હોય, મંથમાં જે પરીક્ષા થતી હોય એની આજુબાજુના 2 મંથની અંદર કેલેન્ડર જોઈને જ જવાનું દિવસોની ઉજવણી. આ નાની વર્ગ 3ની પરીક્ષાઓમાં આવું પૂછે છે.
વૈશ્વિક પર્યાવરણ દિવસ ભાઈ 5 જૂન, 22 એપ્રિલ, 16 સપ્ટેમ્બર, 11 જુલાઈ. યસ યસ યસ, લગભગ ખબર છે બધાને. 5મી જૂન. આ 16 સપ્ટેમ્બરે પૂછાયેલ છે ઓઝોન દિવસ તરીકે ઉજવે. ઓઝોન ડે અથવા ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ધ્યાનમાં લેજો. રાઈટ. આગળ વાત કરીએ. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે થઈને 5 જૂન દર વર્ષે પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે. અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? મુખ્ય રાષ્ટ્રીય પુરસ્કારોના નામ તમને આવડવા જોઈએ. ખાસ કરીને જો કરંટ પોઈન્ટ ઓફ વ્યૂ એ દિવસે મતલબ કે એ વર્ષની અંદર કોઈ એવો રાષ્ટ્રીય પુરસ્કારની જે કહેવાય આપવામાં આવ્યો હશે તો એવા નામ છે. સેન્ટ્રલની પરીક્ષામાં બધી વસ્તુઓ છે એ થોડુંક જરૂરી છે. યસ. તો અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવ્યો? સાહિત્ય, રમતગમત, શાસ્ત્રીય સંગીત કે વન્ય જીવન સંરક્ષણ? કેની અંદર ભાઈ? યસ. પ્રશ્ન નંબર 24 નો મને આન્સર આપજો. યસ, 24માં પ્રશ્નનો મને આન્સર આપજો. યસ યસ. તો ભાઈ જવાબ છે, યસ જવાબ છે ભાઈ વન્ય જીવન સંરક્ષણ. વન્ય જીવન સંરક્ષણ. અમૃતા દેવી બિશ્નોઈ સમુદાયના બલિદાનની યાદમાં વન્ય જીવન અને પર્યાવરણ રક્ષણ માટે થઈને આ એવોર્ડ અપાય છે. આગળ વાત કરીએ. ભારતના મિસાઇલ મેન નથી પણ મિસાઇલ મેન છે, બરોબર છે, ટાઈપિંગ એરર છે, મિસાઇલ મેન છે. મિસાઇલ મેન તરીકે કોને ઓળખાય છે? ભાઈ આ તો રિપીટેડલી પ્રશ્ન છે. ચલો, પ્રશ્ન નંબર 25 નો આન્સર આપજો. ભારતના મિસાઇલ મેન તરીકે કોને ઓળખાય છે? યસ યસ યસ, આમાં વધારે ટાઈમ બગાડવાનો નથી. એપીજે અબ્દુલ કલામ. ભારતની અંદર બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમના વિકાસમાં તેમનું યોગદાન છે એ મહત્વનું છે. બેલેસ્ટિક મિસાઇલ જે છે, બરાબર ને, પૃથ્વીથી છોડવામાં આવે, વાતાવરણની અંદર જતી રહી અને ફરી પાછી વાતાવરણની બહાર જતી રહી, વાતાવરણની અંદર આવી અને પછી વાર કરે. બરાબર. ખાસ કરીને જે અગ્નિ જેવી મિસાઇલો છે, IGDMP ને કાર્યક્રમ અંતર્ગત વિકસાવવામાં આવી છે, બરોબર ને. હાઇપરબોલિક પાથ છે એ પેલું કરે જેથી કરીને એ ટ્રેસ ન થઈ શકે, બરોબર છે ને, અને પછી વાર કરે. તો આ રીતની જે બાબતો છે, મૂળવાતી બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમના પિતા છે તે જે કહેવાય એપીજે અબ્દુલ કલામ. ઓકે, વાત કરીએ. તમે લોકો જીકેના પ્રશ્નો આવા સોલ્વ કરવા માંગતા હોય, જીકેની ક્વિઝ છે એ લક્ષ્યમ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવે છે. તમે લોકો એમને ડેઈલી ક્વિઝના PDF જવાબો પણ આપવામાં આવે છે અને જીકેની ક્વિઝ છે, જીકેની જે ક્વિઝ લક્ષ્યમ એપ્લિકેશન ઉપર મુકાય છે, ફ્રી ઓફ કોસ્ટ. લાભ લ્યો. આગળ વધીએ. પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું ભાઈ? આ તો આવી ગયું છે. મફત શિક્ષણ, મકાન બાંધકામ, નાણાકીય સમાવેશ કે વીજળી પૂરી પાડવી? તમને જણાવી દઉં કે મફતમાં બેંકની અંદર ખાતું ખોલી દઈએ, બરાબર, 0 રૂપિયા ડિપોઝિટથી. રૂપે કાર્ડ પણ આપે, બરાબર ને, ATM. તો આ શું થયું? નાના લોકો છે એનો સમાવેશ કયા ક્ષેત્રે? નાણાકીય. એટલે નાણાકીય સમાવેશ, બરાબર છે. આ અહીંયા ખોટી વસ્તુ છે, મકાન બાંધકામ માટે નહીં ભાઈ, પણ નાણાકીય સમાવેશ છે. દરેક પરિવાર માટે બેંક ખાતું ખોલાવીને આર્થિક સેવાઓ પૂરી પાડવી એ તેનો હેતુ છે. ઓપ્શન સી ઇઝ રાઈટ. ધ્યાનમાં લેજો. નાણાકીય સમાવેશન, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇઝ રાઈટ. બી નથી. આ જવાબ સાચો ને, સી ઇઝ રાઈટ આન્સર, બરાબર છે. સી છે એ રાઈટ આન્સર છે. ચાલો આગળ વધીએ. કાઝીરંગા નેશનલ પાર્ક કયા પ્રાણીના સંરક્ષણ માટે જાણીતું છે? જો કાઝીરંગા અગાઉના સેશનમાં જોઈ ગયા, ક્યાં આવેલું છે? જીમ કોર્બેટ ક્યાં છે? કાઝીરંગા ક્યાં છે? કેવલાદેવ ક્યાં છે? મુખ્ય જેટલા અભયારણ્ય નેશનલ પાર્ક છે યાદ રાખવાના, બાયોસ્ફિયર યાદ રાખવાના. અગાઉ મેં કીધેલું છે. તો કાઝીરંગા થી શેના માટે છે ભાઈ?
યસ યસ, ઝડપથી. યસ યસ, તો ભાઈ જવાબ છે એક સિંગી ગીંડો. એક સિંગી ગેંડો. વન હોર્ન રાઇનો જેને કહેવાય. આસામની અંદર આવેલું આ પાર્ક એક સિંગી ગેંડા માટે મુખ્ય નિવાસ સ્થાન છે. ભારતની ભેલ કંપની કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ભારતની ભેલ કંપની છે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ખાદ્ય પ્રક્રિયા, ટેલિકોમ, બેન્કિંગ કે પાવર જનરેશન ઇક્વિપમેન્ટ? ભારતની ભેલ છે એ કોની સાથે સંકળાયેલી છે? ખાદ્ય પ્રક્રિયા, ટેલિકોમ, બેન્કિંગ કે પાવર જનરેશન ઇક્વિપમેન્ટ? યસ, પ્રશ્ન નંબર 28 નો મને આન્સર આપજો. યસ, ક્વેશ્ચન નંબર 28. યસ યસ યસ. જો આ એક બીજી વાત કરું, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પીએસસી અથવા અંડરટેકિંગ પીએસયુ જાહેર ક્ષેત્રની જે કંપનીઓ કહેવાય, ભારત સરકારની, ગુજરાત સરકારની, એ મુખ્યત્વે યાદ રાખવાની ઓએનજીસી છે, એનટીપીસી છે, ભેલ છે, કોલ ઇન્ડિયા છે, બરાબર છે, બીડીએલ છે, બીઈએલ છે. તો આવી બધી યાદ રાખવાની. તો અહીંયા પૂછે છે ભેલ છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? યસ, તો જવાબ છે ભાઈ પાવર જનરેશન ઇક્વિપમેન્ટ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. પાવર પ્લાન્ટ્સ એમાં ભારે સાધનો બનાવે છે પાવર પ્લાન્ટ્સ માટેના. યાદ રાખજો. આગળ વાત કરીએ, ઈસરોનું મુખ્ય લોન્ચિંગ સેન્ટર આવ્યું છે શ્રી હરિકોટા કયા રાજ્યમાં? આ તો બધાને ખબર છે. હમણાં કરંટમાં યાદ રાખજો, લોન્ચિંગ પેડ 9 એક ગુજરાતની અંદર બનાવવાના છે ઈસરો. ખાસ કરીને સ્મોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SSLV છે, એના લોન્ચ પેડ અહીંયા ગુજરાતની અંદર બનાવશે, સોમનાથથી દીવની વચ્ચે. બરાબર, સાઇટ નક્કી કરી છે. પણ અહીંયા પૂછે શ્રી હરિકોટા ક્યાં આવ્યું છે? પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29. યસ, જવાબ આપજો મને. યસ, તો ભાઈ આન્સર છે આંધ્રપ્રદેશ, જૂનું જાણીતું સતીશ ધવન સ્પેસ સેન્ટર આંધ્રપ્રદેશની અંદર શ્રી હરિકોટામાં આવેલું છે. આગળ વાત કરીએ ભાઈ, મનુષ્યમાં સામાન્ય બ્લડ પ્રેશર એટલે કે બીપી એ કેટલું હોય છે? મનુષ્યમાં સામાન્ય બ્લડ પ્રેશર બીપી કેટલું? ભાઈ જનરલ સાયન્સનો પ્રશ્ન છે, વ્યાવહારિક બાબતો. આવા રિપીટેડલી અમુક વખતે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. કેટલું હોય ભાઈ મનુષ્યમાં સામાન્ય બ્લડ પ્રેશર? આ તો પરીક્ષા સિવાય પણ વ્યાવહારિક રીતના આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણી હેલ્થ પ્રત્યે કોન્શિયસ હોય તો આવી બધી વસ્તુ નાના મોટી છે એ પરીક્ષા તો બાજુમાં રહી, આમનામ ખ્યાલ હોવો જોઈએ. યસ, યસ યસ. હા, તો ભાઈ જવાબ આવે છે 120 થી લઈને 80. જો આમાં કેવું હોય, સામાન્ય બ્લડ પ્રેશર છે, હાઈ જેને કે ઉપરનો મેક્સિમમ પોઈન્ટ એને કહેવાય સિસ્ટોલિક 120 mmHg, અને જે મિનિમમ ઓછામાં ઓછું તો એટલું હોવું જ જોઈએ એ છે 80. એનાથી નીચું છે ચાલે નહીં, તો એને કહેવાય ડાયસ્ટોલિક. બરાબર, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બે વર્ડ યાદ રાખજો. 120 80. ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો ભાઈ? ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો? પ્રશ્ન નંબર 31. ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો? ઝડપથી. 1919, 20, 15 કે 17 ભાઈ? જો આની અંદર મોડર્ન હિસ્ટ્રીની અંદર મેં કીધું દરેક વર્ષ દરમિયાન સિક્વેન્સની અંદર ઘટનાઓ છે તમને યાદ હોવી જોઈએ. એટલે આ ફેક્ટ બેઝનો પ્રશ્ન, તમારો સમય ન બગડે ને ઝડપથી જવાબ આવે. ચંપારણ સત્યાગ્રહ ભાઈ, યસ યસ, બધાને ખબર છે 1917માં. 1915માં ગાંધી ભારત આવ્યા. 1920માં સહકાર આંદોલન થયું. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો થયો. આ બધી ઘટનાઓ. બિહારમાં ગડીના ખેડૂતો માટે ગાંધીજીએ 1917 ની અંદર આ પ્રથમ સત્યાગ્રહ, ભારતમાં પહેલો સત્યાગ્રહ ગાંધીજીનો. બરાબર છે, યાદ રાખજો. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ, પ્લેનેટરી સિસ્ટમ તમને યાદ હોવી જોઈએ. નો ખબર હોય તો ધોરણ 11 ની જીસીઆરટી કરી નાખો. બરાબર, એમાં ચેપ્ટર છે. બરાબર, પ્લેનેટરી સિસ્ટમ. સૂર્ય છે તો સૂર્યથી નજીક કોણ છે?
એનાથી નજીક કોણ છે, પૃથ્વી છે તો પૃથ્વી નજીક કોણ છે, પરિક્રમણ ગતિ, પરિભ્રમણ ગતિ, કોણ કોનો ઉપગ્રહ, કોણ કેટલા ઉપગ્રહ, કોણ કેવી કેવી રીતના ગતિ કરે છે, આ તમામ સિસ્ટમ છે એક ટેબલમાં જ આપેલી છે 11માની GCRT માં. ખબર ન હોય તો કરી લ્યો, બરાબર. એટલે આવા કોઈ પણ પ્રશ્ન પછી પૂછે એ સીધું જવાબ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો? મંગળ, બુધ, શુક્ર કે ગુરુ? બસ. યસ યસ યસ. તો જવાબ આવે છે બરોબર છે શુક્ર. શુક્ર છે તે નજીક છે. શુક્ર એ પૃથ્વીનો સૌથી નજીકનો પાડોશી ગ્રહ છે. આગળ વાત કરીએ, ભારતના બંધારણના રક્ષક એટલે કે ગાર્ડિયન કોણ ગણાય ભાઈ? રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, સંસદ કે વડાપ્રધાન? ભારતના બંધારણના રક્ષક કોણ ભાઈ? રાષ્ટ્રપતિ છે, સુપ્રીમ કોર્ટ છે, સાંસદ છે કે વડાપ્રધાન? એ બી સી કે ડી? યસ, જવાબ આપજો તો મને. એ બી સી કે ડી? યસ, એ બી સી ડી કયો છે ભાઈ? યસ યસ, એ બી સી ડી માંથી યસ ભાઈ જવાબ છે ભાઈ. ધ્યાનમાં લેજો, સુપ્રીમ કોર્ટ, બરાબર છે. બંધારણીય વડા છે તે રાષ્ટ્રપતિ છે, બરાબર છે. બંધારણની અંદર સુધારો કરવો હોય તો સંસદ છે. પણ ગાર્ડિયન પૂછ્યું છે, રક્ષક એટલે સર્વોચ્ચ અદાલત છે તે બંધારણના અર્થઘટન અને રક્ષણની જવાબદારી નિભાવે છે. ધ્યાનમાં લેજો, અંતિમ વ્યાખ્યા કરતા હશે. આગળ વાત કરીએ, કોંકણ રેલવે કયા બે રાજ્યોને જોડે છે? કોંકણ રેલવે છે તે એક એન્જિનિયરિંગ માર્વલસ કહેવાય. એની અંદર એ રસ્તો છે, એની અંદર નંબર ઓફ ટનલ્સ, બોગદા જેને ગુજરાતીમાં કહેવાય, એ એન્જિનિયરિંગ જે આ ચેલેન્જ છે એને પાર કરીને બનાવેલો આ જે કહેવાય. તો કોંકણ રેલવે છે એ કયા બે રાજ્યોને જોડે છે? ગુજરાત અને મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક? યસ, 34મો પ્રશ્ન. આન્સર આપજો મને. યસ યસ, આન્સર આપજો મને. 34. યસ યસ, તો ભાઈ જવાબ આવે છે મહારાષ્ટ્ર અને કર્ણાટક. ધ્યાનમાં લેજો, મહારાષ્ટ્ર અને કર્ણાટક. મહારાષ્ટ્રનું રોહા થી લઈને કર્ણાટકના થોકુર સુધી પશ્ચિમ કિનારે દોડે છે. ગોવા પણ આવી જાય. કોંકણ રેલવે. ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? આ તો જૂનું જાણીતું. અર્થતંત્રના 3 સેક્ટર યાદ રાખવાના ભાઈ, પહેલું, બીજું, ત્રીજું. પ્રથમ, દ્વિતીય, તૃતીય. યસ, તો પ્રાથમિક સેક્ટરમાં યસ યસ યસ, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ છે તે પ્રાથમિક સેક્ટર આવે. ઉદ્યોગ એટલે દ્વિતીય આવે. દ્વિતીય આવે. બેન્કિંગ અને વીમો છે તે તૃતીય આવે, ટર્ચરી. બરાબર છે. ધ્યાનમાં લેજો, એક કહેવાય R&D સેક્ટરને ચોથું, બરાબર. પણ 3 યાદ રાખજો. કુદરતી સંસાધનોનો સીધો ઉપયોગ કરીને પ્રવૃત્તિઓ જે થાય પ્રાથમિક ક્ષેત્ર. એના જે રો મટીરિયલ છે એ ઉદ્યોગની અંદર વપરાય, એ સેકન્ડરી. બરાબર છે. સર્વિસ સેક્ટર એ ત્રીજું થયું. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો પર સર્વોપરિતા આપવામાં આવી હતી? જો તો આ પ્રશ્ન થોડોક સમજો. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત અધિકારો ઉપર સર્વોપરિતા આપવામાં આવી? 24, 42, 44 કે 25? મૂળભૂત અધિકારો છે તે સરકારની મર્યાદા ફિક્સ કરે, રાઈટ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે સરકારને આદર્શ શાસન વ્યવસ્થા છે એ શીખવાડે છે, પણ એન્ફોર્સેબલ નથી. મૂળભૂત અધિકારો છે તે એન્ફોર્સેબલ છે. બરાબર છે. યસ યસ, થોડુંક પેલું લાગે તો જવાબ છે ભાઈ 42મો સુધારો. 1976ના 42મા સુધારા દ્વારા માર્ગદર્શક સિદ્ધાંતો અને અમુક મૂળભૂત અધિકારો પર પ્રાધાન્ય અપાયું છે. ધેટ મીન્સ આ વસ્તુઓ છે કે સુધારાઓનો મૂળ વાત, પ્રશ્નનો નિષ્કર્ષ એટલો છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ લાવવામાં આવ્યા. બ્લેક હોલ ની ઘટનાની સૌ પ્રથમ સૈદ્ધાંતિક આગાહી કોણે કરી હતી? જો આ અમુક બાબતો છે સેન્ટ્રલની પરીક્ષામાં જે પૂછે, અવકાશના અમુક ડીપ રિસર્ચના શબ્દો હોય તો એવું, પૃથ્વીને લગતી બાબતો છે,
તો આ બ્લેક હોલની ઘટના છે એની પહેલી વખત સૈદ્ધાંતિક આગાહી કોણે કરી હતી? પૃથ્વીની ઉત્પત્તિ અને તેની સાથે સંબંધિત ઘણા પ્રયોગો થયા. હા, આમાંથી કોણે આપી હતી બ્લેક હોલની ઘટનાની? યસ, જો ખબર હોય તો કયો. યસ યસ, તો ભાઈ જવાબ આવે છે કાર્લ શ્વાર્ઝચાઇલ્ડ. 1916 શ્વાર્ઝચાઇલ્ડ દ્વારા સૌપ્રથમ બ્લેક હોલનું ગાણિતિક અસ્તિત્વ છે તે દર્શાવ્યું હતું. ડન છે. આગળ વાત કરીએ. વિજયનગર સામ્રાજ્યમાં અમરનાયક પ્રણાલી કયા શાસન મોડેલ ઉપર આધારિત હતી? જો આ જે વસ્તુઓ છે એ સમજો મધ્યકાલીન અથવા તો મધ્યકાલીનની સમકાલીન. વિજયનગર સામ્રાજ્ય કર્ણાટકની અંદર થયું જે તે વખતે, એટલે કે હિસ્ટ્રીનો પ્રશ્ન છે. તો આની અંદર વહીવટની અંદર અમરનાયક પ્રણાલી હતી. અમરનાયક પ્રણાલી એ કયા શાસન મોડેલ ઉપર આધારિત છે? જો આ શબ્દ છે ને અમરનાયક પ્રણાલી, એ શું છે? એ છે શું? એ પહેલા તો ખબર હોવી જોઈએ, તો તમને ખબર પડે કે કોની સાથે સંબંધિત હતી. ખ્યાલ હોય તો કયો, થોડીક વસ્તુ છે બરાબર, થોડીક વસ્તુ તમને આ પ્રશ્નની અંદર લાગશે. રાઈટ? યસ યસ, જવાબ ખબર હોય તો કયો. યસ યસ, તો જો ભાઈ જવાબ છે દિલ્હી સલ્તનતની એકતા પ્રણાલી. હવે વાત એ છે કે આમાં શું હતું? તો ભાઈ અમરનાયક પ્રણાલી છે ને એ બાબત છે, વાત છે એ સૈન્ય શાસન વ્યવસ્થા પ્રણાલી હતી. શું કહું છું? સૈન્ય શાસન વ્યવસ્થા પ્રણાલી. અમરનાયકો એ કોણ હતા? તો કે લશ્કરી કમાન્ડર, જેમને રાય એટલે કે રાજા દ્વારા વહીવટ માટે પ્રદેશો આપવામાં આવતા. સમજાય? અમરનાયકને એક પ્રદેશ આપે, એની સામે એ લશ્કર સાચવે અને મેન્ટેનન્સ કરે. બધી વસ્તુઓ વન સ્ટેપ સોલ્યુશન. રાજાએ કોને પકડવાનો? અમરનાયકને. બાકી બધી વ્યવસ્થા જે છે લશ્કરની વ્યવસ્થા અમરનાયક પ્રણાલી. એની માટે થઈને એને એક પ્રદેશ આપ્યો, એમાં મહેસૂલી હક પણ આપે અમુક પ્રદેશ પૂરતા. તો એને કહેવાય અમરનાયક પ્રણાલી. બરાબર છે? ભારતીય અર્થતંત્રમાં ગ્રેહામનો નિયમ, ગ્રેહામ્સ લો છે, શું સૂચવે છે? ભારતીય અર્થતંત્રમાં ગ્રેહામ્સ લો શું સૂચવે છે? આ થોડુંક લાગે કે નહીં પ્રશ્ન કદાચ. બરાબર છે? ગ્રેહામ લો, ગ્રેહામ્સ લો જે છે, ગ્રેહામ તો ન હોય, ગ્રેહામ્સ, બરાબર, માફ કરજો, ગ્રેહામ્સ. યસ, તો ભાઈ જવાબ આવે છે ખરાબ કરન્સી સારી કરન્સીને ચલણમાંથી બહાર કાઢે છે. યાદ રાખજો, જ્યારે બે પ્રકારના સિક્કા ચલણમાં હોય ત્યારે લોકો કિંમતી ધાતુવાળા સિક્કા છે તે સંગ્રહી રાખે. બરાબર છે? ગ્રેહામ્સ લો વાત કરે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ લિગ્નોસેટ શું છે? જો ખબર હોય તો કેજો. કરંટ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રશ્ન છે. તાજેતરની અંદર સમાચારમાં રહેલ લિગ્નોસેટ એ શું છે? ઈસરોનું નવું સૂર્ય મિશન છે, ઊંડા સમુદ્રમાં સંશોધન કરતું યંત્ર છે, વિશ્વનો પ્રથમ લાકડાનો બનેલો ઉપગ્રહ છે, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર કમ્પ્યુટર? શું છે ભાઈ? પ્રશ્ન નંબર 40. પ્રશ્ન નંબર 40. સમાચારમાં રહેલ લિગ્નોસેટ શું છે? યસ 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 યસ, લિગ્નોસેટ ખબર હોય તો કયો. ઓકે, સો ભાઈ જવાબ આવે છે વિશ્વનો પ્રથમ લાકડાનો બનેલો ઉપગ્રહ. ધ્યાનમાં લેજો, જાપાનના સંશોધકો દ્વારા, રિસર્ચર દ્વારા અવકાશમાં કચરો ઘટાડવા માટે આ લાકડાનો ઉપગ્રહ છે તે વિકસાવવામાં આવ્યો છે, લિગ્નોસેટ. યાદ રાખજો, મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987 મુખ્યત્વે સેના ઉપર કેન્દ્રિત ધ્યાન કરે છે. ધ્યાન કેના ઉપર કેન્દ્રિત કરે છે? મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987. ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવું, ઓઝોન સ્તરને નુકસાન કરતા પદાર્થોને તબક્કાવાર બંધ કરવા, જોખમી કચરાની સરહદ
પારની હેરફેર રોકવી, જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું શું છે ભાઈ? ખ્યાલ હોય તો કયો. મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987 મુખ્યત્વે સેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? યસ યસ, તો મને કહેજો. યસ યસ યસ. તો ભાઈ જવાબ છે ઓઝોન સ્તરને, આગળ રિપીટ પ્રશ્ન છે આ, ઓઝોન સ્તરને નુકસાન કરતું ઘટાડવા માટે થઈને તબક્કાવાર બંધ કરવું છે ને, તો કે એવા પદાર્થો જે ઉત્સર્જિત થાય છે તેમને, જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે. ઓઝોન સ્તરના રક્ષણ માટે અત્યાર સુધીનો સૌથી સફળ પર્યાવરણીય કરાર છે મોન્ટ્રીયલ છે, કેનેડામાં આવ્યું છે. બરાબર છે. કમ્પ્યુટર વિજ્ઞાનમાં કર્નલ શું છે? કમ્પ્યુટર વિજ્ઞાનમાં કર્નલ શું છે? એપ્લિકેશન સોફ્ટવેરનો એક પ્રકાર છે, એન્ટીવાયરસ પ્રોગ્રામનું મુખ્ય એન્જિન છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે કે ઓપરેશન કહેવાય? ઓપ્શન ડી. કર્નલ કોને કહેવાય? યસ યસ, મને કહેજો. કર્નલ કોને કહેવાય? યસ યસ, તો ભાઈ જવાબ છે કર્નલ છે તે ઓપ્શન ડી, ઓપરેટિંગ સિસ્ટમનો કેન્દ્રીય ભાગ છે જે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે સંપર્ક હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે સંપર્ક કરાવે, જેને કહેવાય કર્નલ. બરાબર છે. પ્રશ્ન નંબર 42, ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. કર્નલ છે તે સીપીયુ, મેમરી અને ડિવાઇસ ડ્રાઈવરનું સંચાલન કરે છે. સીપીયુ, મેમરી અને ડિવાઇસ ડ્રાઈવરનું સંચાલન કરે કર્નલ. આગળ વાત કરીએ, ગંગાધર અને પદ્મપાણી બોધિસત્વના ચિત્રો કઈ ગુફાઓમાં જોવા મળે? જો ભાઈ આર્ટ એન્ડ કલ્ચર સાઇડથી પ્રશ્ન કહી શકો, હિસ્ટ્રી સાઇડથી કહી શકો, પણ આ આર્ટ એન્ડ કલ્ચરની અંદર પેઇન્ટિંગ્સ, પ્રાચીન ભારતના ચિત્રકળા, એમાં શરૂઆતના નમૂનાઓ ગંગાધર અને પદ્મપાણી કઈ ગુફાઓની અંદર? બરાબર. ફાઇન આર્ટ્સની બુકમાં પણ આવી બધી વસ્તુઓ તમને જોવા મળે, સીસીઆરટીની વેબસાઇટ ઉપર જોવા મળે. તો યસ, પ્રશ્ન નંબર 43 નો મને આન્સર આપજો. ગંગાધર અને પદ્મપાણી બોધિસત્વના ચિત્રો. યસ, તો ભાઈ જવાબ છે ભાઈ અજંતાની ગુફાઓ. ધ્યાનમાં લેજો, અજંતાની ગુફાઓ છે. ગુફા નંબર 1 ની અંદર પ્રખ્યાત પદ્મપાણી એટલે કે બોધિસત્વનું ભીત ચિત્ર છે તે આવેલું છે. બરાબર. જૂના કાળની અંદર પ્રાચીન ભારતની ચિત્રકળા છે તે મોટા ભીત ચિત્રો, ચિત્રોની જે કહેવાય કદ છે તે મોટા. રાઈટ. ભારતના કયા બંદરને ફ્રી ટ્રેડ ઝોન FTZ ની સ્થાપના સૌપ્રથમ કરવામાં આવી? કયા બંદરે? FTZ. મુંબઈ, કંડલા, કોચીન, વિશાખાપટ્ટનમ. આવી જે સામાન્ય માહિતી છે તે આવી પરીક્ષાઓ જે છે સેન્ટ્રલની એની અંદર ભાઈ પૂછાય છે. આન્સર આપો. ભારતના કયા બંદરે ફ્રી ટ્રેડ ઝોન FTZ ની સૌપ્રથમ સ્થાપના કરવામાં આવી? ક્યાં? યસ, તો ભાઈ જવાબ છે કંડલા. કંડલા છે તે ભારતના અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે કરાચી બંદરના વૈકલ્પિક બંદર, કેમ કે કરાચી છે તે પાકિસ્તાનમાં જતું રહ્યું, હવે કેવી રીતના ટ્રેડ જે પશ્ચિમી છેડાનો તે સંભાળવો, એના માટે તેને કંડલાની કહેવાય સ્થાપના કરી ભારત સરકારે. તો 1965માં કંડલા ગુજરાતની અંદર ભારતનો પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ બન્યો. બરાબર, યાદ રાખજો, આ પણ પૂછાયેલ છે સાલ પણ 1965. આગળ વાત કરીએ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, ગ્લુકોઝ, હરિત દ્રવ્ય કે પાણી એટલે કે H2O? ઓક્સિડેશન, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે? જો શબ્દ સાંભળવાનો, જોવાનો કે શું પૂછે છે પછી જવાબ આપવાનો, ખાસ કરીને ઉતાવળ કરવાની નહીં. પ્રશ્નની અંદર કોઈ કી વર્ડ છે તો કે હા એને પકડીને શું પૂછે છે જવાબ એ જોવાનું. યસ, તો હવે પ્રશ્ન નંબર 45 નો આન્સર આવે છે પાણી એટલે કે H2O. ઓક્સિડેશન કોનું થાય તો કે પ્રકાશ સંશ્લેષણમાં પાણીના અણુનું વિભાજન થાય
ઓક્સિજન છે તે મુક્ત થાય જે કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા. આગળ વાત કરીએ 1919 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ દ્વારા કઈ પ્રથા દાખલ કરવામાં આવી છે? સંઘીય માળખું, દ્વિમુખી શાસન પદ્ધતિ, સાંપ્રદાયિક મતદાર મંડળ કે વડી અદાલતોની સ્થાપના? જો આ થોડુંક કહેવાય કે નહીં પ્રશ્ન છે કે નહીં. મૂળભૂત બાબત તો બંધારણનો ઉદ્ભવ અને વિકાસમાંથી આ પ્રશ્ન કરે છે. એમાં અગત્યની બાબતો જે આગળ જે વહીવટ કરી ગયા છે અંગ્રેજો તેમાંથી યાદ રાખવાની એની કઈ કઈ બાબતો મુખ્ય રહી. યસ, તો જોઈ લો, જવાબ આપો મને. યસ, આન્સર આપજો મને પ્રશ્ન નંબર 46 નો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ દ્વારા કઈ પ્રથા દાખલ કરવામાં આવી ભાઈ? યસ યસ યસ, તો ભાઈ જુઓ, દ્વિમુખી શાસન પદ્ધતિ, ડાયરકી સિસ્ટમ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા પણ કહેવાય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 પણ કહેવાય. એના દ્વારા પ્રાંતોમાં હસ્તાંતરિત અને અનામત વિષયોની વહેંચણી કરવામાં આવી હતી જે પહેલી વખત. બરાબર, નહીતર કેન્દ્ર પાસે જ પાવર રહેતો હતો, પ્રાંતોની પાસે બહુ ઓછો પાવર રહેતો હતો. પણ હવે પ્રાંતોને પણ સ્વતંત્ર સત્તાઓ, કાયદા ઘડવા વિષયક સત્તાઓ આપવામાં આવી, સત્તા હસ્તાંતરિત કરવામાં આવી. ડન છે. એને કીધું દ્વિમુખી શાસન પદ્ધતિ. આગળ વાત કરીએ એન્થ્રોપોસિન. એન્થ્રોપોસિન શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે? માનવ ઉત્ક્રાંતિનો અભ્યાસ છે, અવકાશ વિજ્ઞાનની એક શાખા છે, પૃથ્વીના ઇતિહાસનો એવો સમયગાળો જેમાં માનવીય પ્રવૃત્તિઓની મુખ્ય અસર પર્યાવરણ ઉપર પડી છે, કે પ્રાચીન લિપિઓનો ઉકેલ છે? પ્રશ્ન નંબર 47 નો મને આન્સર આપજો. પ્રશ્ન નંબર 47 નો મને આન્સર આપજો. યસ, એન્થ્રોપોસિન શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે? યસ યસ 47. યસ, તો ભાઈ જવાબ આવે છે ઓપ્શન સી, જે લાંબો વિકલ્પ છે. પૃથ્વીના ઇતિહાસનો એવો સમયગાળો કે જેની અંદર માનવીય પ્રવૃત્તિઓની મુખ્ય અસર પર્યાવરણ ઉપર પડી. રાઈટ આન્સર સી. ધ્યાનમાં લેજો, વૈજ્ઞાનિકો આ નવા ભૌગોલિક યુગને કહેવાય માનવ સર્જિત પરિવર્તનોનો આધાર એ તરીકે વ્યાખ્યાયિત કરે છે. રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે કયા વર્ષમાં ફરીથી જોડી દેવામાં આવ્યું? સૌથી પહેલા રેલવે બજેટ અલગથી રજૂ થતું, બરાબર, અથવા તો હમણાં જે છે અલગથી થવાને બદલે ભેગું કરવામાં આવ્યું, બરાબર. એ ક્યારથી? આજે મોદી ગવર્મેન્ટ આવીશ, મોદી સરકાર, એણે રેલવે બજેટને સામાન્ય બજેટથી જે જુદું રજૂ થતું એને બદલે સાથે કરી દીધું. રાઈટ, ક્યારે? યસ, તો ભાઈ જવાબ આવે છે 2017 થી. એની પહેલા અલગ અલગ રજૂ થયું, પહેલા રેલવે બજેટ, પછી સામાન્ય બજેટ. બરોબર છે. બજેટની જોગવાઈ છે તે આર્ટિકલ 112 પ્રમાણે કેન્દ્રનું, બરાબર. અને અહીંયા જે વિવેક દેવરોયની સમિતિની ભલામણના આધારે રેલવે બજેટને મર્જ કર્યું છે, બરોબર છે. આ ધ્યાનમાં લેજો, સમિતિનું નામ યાદ રાખજો. કાઉન્ટર વેલિંગ ડ્યુટી સેના ઉપર લગાવવામાં આવે છે? કાઉન્ટર વેલિંગ ડ્યુટી, જો તો શબ્દ હમણાં જયારે ટેરિફ છે ને એની જયારે વાતો વધારે માફ કરજો, ટેરિફની જ્યારે વાતો ચાલે છે ત્યારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લીધે જેટલા ટર્મ્સ છે એ થોડાક જોઈ લેવા. યસ, 49 માં આન્સર આવે છે એવી આયાતી વસ્તુઓ ઉપર જેને નિકાસ કરનાર દેશે સબસિડી આપી હોય. એવી આયાતી વસ્તુઓ ઉપર જેને નિકાસ કરનાર દેશે સબસિડી આપી હોય. ધેટ મીન્સ કે ભારત છે એ નિકાસ કરે છે કોઈ વસ્તુની બીજા દેશમાં, તો એ અહીંયાથી સબસિડી આપે એટલે એક્સપોર્ટ વધે. પણ પેલા દેશની અંદર એ
એના માર્કેટની અંદર અસર કરે, એના લોકલ્સને અસર કરે, તો એના માટે એ દેશ છે તે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાડે. સેમ લાઈક ભારતની અંદર પણ એવી કોઈ વસ્તુઓ ડમ્પ થાય છે, બીજા દેશની અંદર એની અંદર સબસિડી મળતી હોય એટલે ભારતની અંદર સસ્તી જે છે વસ્તુઓ મળે, પણ ખરેખર છે તે વિદેશની છે, તો ભારતના લોકલ્સ જે છે એને અસર કરે છે. તો એના માટે થઈને સરકાર છે તે કાઉન્ટર વેલિંગ ડ્યુટી સામે લગાડે, જેથી કરીને ભાવ વધી જાય, એટલે માર્કેટની અંદર કોમ્પિટિશન રહે. રાઈટ. સ્થાનિક ઉદ્યોગોને નુકસાન ન થાય લોકલ્સને, તે માટે સરકાર વિદેશી સબસિડી વાળી વસ્તુઓ પર આ કર લગાવતી હોય. રુદ્રદામનનો જુનાગઢનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાયેલો છે? પાલી, પ્રાકૃત, સંસ્કૃત કે અર્ધમાગધી? રુદ્રદામનનો જુનાગઢનો શિલાલેખ છે તે કઈ ભાષાની અંદર કોતરાયેલ છે? પ્રશ્ન નંબર 50 નો મને આન્સર આપજો. યસ, પ્રશ્ન નંબર 50. રુદ્રદામનનો જુનાગઢનો શિલાલેખ. જો પેલા અહીંયા જોવાનું કઈ ભાષા પૂછે કે લિપિ પૂછે, તો એ પ્રમાણે જવાબ આપવાનો. યસ યસ યસ. તો ભાઈ ABCD માંથી સંસ્કૃત. જોજો ભાઈ, રુદ્રદામનનો છે તે સંસ્કૃતમાં છે, શક ક્ષત્રપ રાજવી હતો. બરાબર છે. શિલાલેખ છે શુદ્ધ સંસ્કૃત ભાષાનો સૌથી મોટો અને પ્રાચીન અભિલેખ છે, યાદ રાખજો. ઓકે, તો ભાઈ તમને જણાવવાનું કે ભારત બેન્ચ RRB ગ્રુપ D 2026 જે પરીક્ષા થનાર છે એના માટે લાઈવ અને રેકોર્ડેડ બેન્ચ અવેલેબલ છે. પ્રાઇસ છે 1999. પરીક્ષા સુધી વેલિડિટી, લાઈવ લેક્ચર્સ, ડાઉટ સોલ્યુશન સાથે તમારું લર્નિંગ છે એ પેટર્ન જે અભ્યાસક્રમની છે એના બિલકુલ પેટર્ન પ્રમાણેના, સિલેબસ પ્રમાણેના લેક્ચર, PDF મટીરિયલ અને બાકી બધી વસ્તુઓ તમે જોઈ લેજો. SSC GD લક્ષ્યની અંદર બેચ અવેલેબલ છે. પ્રાઇસ છે 1999. લાઈવ અને રેકોર્ડેડ બેચ છે. વેલિડિટી છે તે પરીક્ષા સુધી. બરાબર છે. આ પણ હમણાં પરીક્ષા આવનાર છે, તો આ પણ લાક્ષણિકતાઓ જોઈ લેજો. ડાઉટ સોલ્યુશન સાથેના લેક્ચર લાઈવ પાછળથી જોઈ શકો, રેકોર્ડિંગ અને PDF મટીરિયલ મોક ટેસ્ટ સાથે. બધા જ લેક્ચર્સ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ક્લિયર? વધારે જાણકારી માટે હેલ્પલાઇન ઉપર ફોન કરો, લક્ષ્યમની. ડન છે. તો ભાઈ આ સેશન છે તે અહીંયા સુધી રાખીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ. આવજો.